સુરત શહેરમાં તારીખ 26/5/2024 રવિવારના રોજ પર્વત પાટિયા પાસે આવેલ મ્યુનિસિપલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્વ રાઘવજીભાઈ જે ગઢાદરા તળાજા તથા સ્વ અજય એમ ચૌહાણના સ્મરણાર્થે RA કપ 2024નું ડે ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાબર સમાજની અલગ અલગ 8 ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં ફાઇનલમાં જય વીર મેહુર દાદા વોટ્સએપ ગ્રુપ 1-11 અને વીર મેહુરજી 11 સુરેન્દ્રનગરનીનો રસપ્રદ મુકાબલો થયો, જેમાં વીર મેહુરજી 11 સુરેન્દ્રનગરની ટીમ ચેમ્પિયન બની હતી। બાબર સમાજ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બિરજુભાઈ ગઢાદરા, સમીરભાઈ મકવાણા તથા જય વીર મેહુરજી યુવક મંડળ સુરતના પ્રમુખ અરવિંદભાઈ મોરી તથા મંડળના સભ્યોએ ભારી જહેમત ઉઠાવી ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના હોનહાર આગેવાન એવા મનીષાબેન આહિર પણ પધારેલ હતા અને તેઓ દ્વારા બાબર સમાજના દરેક યુવાનો તેમજ મહિલાઓને વધુમાં વધુ ભણતર આપવા અને IAS અધિકારી બનવા વિશે ટૂંકમાં માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર અને એડવોકેટ રાજુભાઈ જોડિયા દ્વારા પણ બાબર સમાજને પૂરેપૂરો સહકાર આપવામાં આવ્યો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વિશેષમાં જય વીર મેહુર દાદા વોટ્સએપ ગ્રુપમાં 11 વર્ષના ખેલાડી પ્રજ્વલ મકવાણાએ એક મેચમાં 5 વિકેટ લીધેલ અને આ મેચમાં તેમને મેન ઓફ ધ મેચના શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા। તેમજ સમગ્ર ગુજરાતભરમાંથી પધારેલા બાબર સમાજના આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગોંડલના નિવૃત્ત નાયબ મામલતદાર અશોકભાઈ મકવાણા, મનસુખભાઈ ચૌહાણ, મનીષાબેન ચૌહાણ, તિલોકભાઈ કંડોડિયા ઉર્ફે ખાખી, બાબુભાઈ વાઢેર પત્રકાર જાફરાબાદ તેમજ બાબર સમાજના ક્રિકેટ ટુર્નામેન્ટમાં પધારેલ તમામ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। હું એમ કહું, મારા વોર્ડ વિસ્તારમાં છે મોટો બધો સમાજ અને આપ બધા મત આપો છો ને ત્યારે જ અમે જીતીને આ સ્ટેજ ઉપર આપને સમક્ષ ઊભા રહીએ છીએ। એટલે તમારો બધાનો ઉપકાર અમારા ઉપર ખૂબ છે અને ખોબલે ને ખોબલે તમે મત આપ્યા છે એના માટે હું પણ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બીજી મેં ખાસ આ અગ્રણીઓને આગેવાનોને, કારણ કે આ આગેવાનોને અગ્રણીઓ દાન આપે છે ને ત્યારે આવા કામ થાય, એટલે આપણે એના માટે તાળીઓ પાડીએ। અને મને આનંદ એ થાય કે તમે ગમે એટલા રૂપિયાવાળા થાય પણ એ રૂપિયો જો તમારા સમાજમાં ના વપરાય ને તો એ રૂપિયો તમારો કોઈ કામનો નથી, પણ સમાજમાં જ્યારે આ રૂપિયો વપરાય તો એ તમારી મોટી સેવા છે ને એ તમારું સત કાર્ય છે। એટલે આગેવાનોને હું એમ કહેતી રહીશ કે તમારી તિજોરીની ચાવી આ સમાજના ઉત્થાન અને વિકાસ માટે હંમેશા યુવાઓને આપતા રહેજો, કારણ કે આપશો ને એટલી લક્ષ્મીજી તમારી ઉપર રીઝશે અને એટલું ડબલ તમને પાછું મળશે, કારણ કે તમે સમાજના ઉત્થાન અને વિકાસ માટે વાપરો છો। અને બીજી હું અત્યારે એ પણ વાત કરું, મેં અરવિંદભાઈને પણ કીધું અને આગેવાનોને પણ કીધું કે આ સમય છે ને એ શિક્ષણનો સમય છે, જ્ઞાનની સદી છે। આ જ્ઞાનની સદીમાં દરેકને જ્ઞાનની ગંગામાં નાહવાનો દરેકને હક છે, એમાં લાગવગની જરૂર નથી। તમારામાં કેટલી સ્કિલ અને આવડત છે ને એના ઉપર ડિપેન્ડ કરે। દરેક ક્ષેત્રમાં આપણા સમાજનો દીકરો હોવો જોઈએ, દરેક સરકારી કચેરીમાં આપણા સમાજના ભાઈઓ હોવા જોઈએ। આ માટે તમે આ બાળકોને, આ યુવાઓને, આ દીકરીઓને એનું શિક્ષણ મળે એ માટેની કઈ સુરતથી પણ શુભ શરૂઆત કરો કે જેમાંથી ક્લાસ 1, 2, 3 ના અધિકારીઓ નીકળે। આ ખૂબ જરૂરી છે। શિક્ષણ જો નહીં હશે ને તમારી પાસે તો તમે ક્યાંય નથી ચાલવાના। અને અત્યારે તો આદરણીય વડાપ્રધાનની સરકારમાં એટલી પારદર્શકતા છે ને કે તમારામાં ટેલેન્ટ હોય ને તો તમે IPS પણ બની શકો છો, PI પણ બની શકો છો અને તલાટી અને ક્લાર્ક પણ બની શકો છો। પણ આ પ્રોપર આ યુવાઓને માર્ગદર્શન મળે એવું કંઈ કોચિંગ અહીંયા સુરતથી આગેવાનોના માર્ગદર્શન હેઠળ, જે આ નોકરીમાં હોય એના માર્ગદર્શન હેઠળ આવું કંઈ કોચિંગ તૈયાર થવું જોઈએ કે વર્ષના ભલે એમાંથી 5 કે 10 જ છોકરા નીકળે પણ સરકારમાં જાય, વિવિધ જવાબદારી નિભાવતા થાય તો આપણા સમાજ માટે ખૂબ ફાયદો થશે। એટલે આ ખાસ આગેવાનોને મારી વિનંતી કે આ ધ્યાન પર લેજો। આ તકે મને યાદ કરવા બદલ, સન્માનિત કરવા બદલ આપ બધાનો હૃદયના ભાવ સાથે આભાર માનું છું। હોસ્પિટલ સમિતિની મારી જવાબદારી છે, એટલે મેં ભાઈને વાત કરી કે પરિવારમાં સમાજના જેની પાસે આયુષ્માન કાર્ડ ના હોય
એ આપણે એક એવો કેમ્પ ગોઠવો. સમગ્ર મારી ટીમ આવી જશે, તમારે એમાં કંઈ ખર્ચો નથી કરવાનો. મારી ટીમ આવી જશે, બધું જ એ કરશે. તમારે ફક્ત ડોક્યુમેન્ટ લઈને હાજર રહેવાનું છે. એટલે આયુષ્માન કાર્ડ પણ હોવું ખૂબ જરૂરી છે, કારણ કે દવાખાનું કોઈને પૂછીને આવતું નથી, અને જ્યારે આવે છે ત્યારે આપણી પાસે આયુષ્માન કાર્ડ નથી હોતું અને દોડવાનું ખૂબ વધી જાય. તો એક જાગૃતતાના ભાગરૂપે અગાઉથી જો તમારી પાસે આયુષ્માન કાર્ડ હોય તો એનો ખૂબ મોટો ફાયદો થવાનો હોય છે. કારણ કે વડાપ્રધાન એમ કહે કે આયુષ્માન કાર્ડ એ તમારી તિજોરીમાં પડેલી સોનાની લગડી છે. 5 લાખ વડાપ્રધાન આપે છે અને 5 લાખ આપણી સરકાર મુખ્યમંત્રી આપે છે. એમાં 10 લાખનું આયુષ્માન કાર્ડ તમારી પાસે હોવું જોઈએ, અને એનો ઝડપથી આપ કેમ કરો એવી પણ હું વિનંતી કરું છું. મારા લાયક કંઈ પણ કામ હોય તમે આ તમારી દીકરી બેનને જરૂર યાદ કરજો. ફરી આપ બધાનો હૃદયના ભાવ સાથે આભાર માનું છું. યુવાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધો, પણ સમાજ માટે પહેલા ઉપયોગી બનજો. જય દ્વારકાધીશ, જય જય. બાબુભાઈ વાઢેડ, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ.